ઈ સોંપવાના હે? હા કોક છે ને હા સાતટા મે ચાલુ છે તો ઉગી જાય ને. હા પારવું ન થાય પક્ષી ન ખાય એમ કરવું પડે આ બધું. બરાબર. વરસાદ નામી થઈ ગયો. હા ઉજેરમાં કઈ વાંધો નથી માંડી ભારી ઉગી ગઈ. એમ. હો ઉજેર ભારી થયો. હવે માંડી ઉગી જાય ઉગવામાં કઈ વાંધો નથી ને મેં થોડો હતો. હા મેં નથી હોતો 50% ઉગે જ નહીં. હવે ઉગી જાય બધું ઘણી ઘણ એ ભગવાન. પછી હું ત્યાં નવી સોદા કરું. હવે ક્યાંય સોંપવાનું છે આમ? હવે તો સોંપવાનું નથી આ દેખાતા સોંપું. હવે છે ને હવે બધું પોટાઈ ગયું બાળી નીકળી ગયું. બરાબર. એમ છે લ્યો અરાડો છે મેં થઈ ગયો ને શેર મેં થઈ જાય ને તો પાણી થઈ જાય વાયુમાં. ઉજેરમાં વાંધો નહીં વાયુમાં પાણી નહીં થાય વાંધો છે. બી બારણે પીને તો ન ઉગે મેં સાટા નથી આવતો ન ઉગે. બરાબર. હવે વાંધો નથી જરાય. ઉગી ગયા પછી આ મહિનોથી જાય નહીં હવે માંડવી દાદા મેં થઈ ગયા. હા એ વાત સાચી. મેં થઈ ગયા મેં તો થવું પડે ને ભગવાનમાં ભરવો છે ખેડૂત. એને થવું પડે. હા એ વાત સાચી. કાલે વરસાદ એકદમ સારો પડ્યો છે અને જો મિત્રો વરસાદ સારો પડ્યો એના હિસાબે આપણે આ મગફળી હોય તેના કોટા ફૂટી ગયેલા છે. જો કેવા સરસ બી થઈ ગયેલા છે. આ વરસાદ સાંજે પડ્યો એની અસર છે કે ડાયરેક્ટ કોટા નીકળી ગયા છે. આ વખતે પાક સારો થાય એવું દેખાય છે. જોરદાર ને સારો થશે. તો આ બધા સરંગ કોટા ફૂટી ગયા. વાતાવરણ સારું છે. વરસાદે પડી ગયો કાલે અને એકદમ જમાવટ છે. શું દાદા ગાયને મૂકી એવા ગૌશાળાએ? મૂકી હો હું 7:30 વાગે ગાયને ગૌશાળામાં ગાય મૂકવા જાઉં. હા ત્યાં મકાઈનું લીલું ખાય. હા પછી મકાઈ લીલું ખાઈ દે એટલે પછી ભૂકો નાખે મગફળીનો. હા ગોવાર એટલે ગાતા સુખી રહે. પાછો હું અહીં આપણે નાખીએ ખાંડ લઈ દોવા ટાણે. હા દોતા પછી ખાંડ દેવું પડે ગાને. ઈ વાત સાચી. 2 ચાણા દેવું પડે તો ઘા સુખી તો આપણે સુખી છે ને. બહુ અમી વાળું હોય એટલે ગાનું દૂધ ન ખાઈએ ને તો કોઈ માંદા ન થાય. આપણે કોઈ થાય કાયમ ગાનું દૂધ છે ને ભેંનું દૂધ ન ખવાય. ભેંના દૂધમાં બુદ્ધિ ના થાય. આળસ થાય અને આમાં ગાના દૂધમાં છે ને બુદ્ધિ બહુ થાય અને માંદા કોઈ દી ના પડી. ડોક્ટર પાસે જવું જ ના પડે. લ્યો ને ગોળી કે હડસન લેવું જ ના પડે. મને પીસાઈ વરમાં મેં હડસન કે ગોળી કઈ લેતી જ નથી. ગાય એમ ગાનું દૂધ ખાવાનું ગાની સેવા કરવાની. વાહ ભાઈ વાહ. એમ કરવું જ પડે. ઘા છે આપણે વહાણગર છે. ઘા છે તો એ અમૃત છે. ઘા ગાનું દૂધ ખવાય ને તો ખમીએ. સાચી વાત. જાજી થાય શરીર નામી રહે કામ નામી થાય થાક ના લાગે એવું બધું નાસ્તો કરીને તો હરખું થાય. આટાણાના માણસ કોઈ નાસ્તો ના કરે ચા પીએ થાકી જાય વેલા. અમને ના ચડે સુવાસ ના થાક લાગે. કાયમ 2-3 કિલોમીટર હાલવું શરીર બહુ હડપ મારીએ. કામ કરી તો ખાવા તો જોઈએ ને ટાણે જોઈએ. પછી નીંદર આવે જમવાનું ઠાવકું હોય તો શરીરમાં કોઈ પેલું ન થાય. હાલો નાસ્તો બનાવી નાખું ફટાફટ. નાસ્તો બનાવી નાખો ફટાફટ. પડતો નહીં હો ત્યાંથી. ક્યાં ચડ્યો? કેમ મેડી ઉપર ચડ્યો તું? હે ઠેકડો માર. કૂદકો માર. દાદીમાં નાસ્તો કરી લીધો? હા નાસ્તો કરી લીધો ભાઈ. હા હવે ખાટલે જાઉં. હા જમી લીધું. હવે બપોરે જમવાનું. બરાબર. હવે વરસાદનું દોહામણ કે અડાવડો થાય નહીં પડી જાય. હા ખાવા દેજે મારા છોકરા. એને આપી દીધું. આપ્યું? હા તો બધાને? હા એને આપી દીધું. બધાને મૂક્યો ને સરવા? હા એ તો આમ વાડીમાં ગયો છે ખાવા. ધ્યાન રાખજો હું કૂતરા કોઈ અડે નહીં બિચારા. એને સવારમાં રોટલી આપી દીધી. હા બરોબર. અને જો કૂતરાએ રોટલી દીધી ને ભજીયા પડ્યા હતા ને એ દીધા. હા દીદી એવું પડે ને આપણે કેમ જમવું જોઈએ નહીં જોઈએ. હા એ વાત સાચી. આપણી વાડીનો રખોલ્યો છે.
હા રાત થાય જરા ખુલ્લું રાખે હા એ વાત સાચી